તો મિત્રો કેમ છો? મજામાં છો? તો આપણે જોઈ જાંબુવાની ગુફા કેવી મસ્તની છે. આ તો ત્યાં નીચે ઉતારવાની મનાઈ હતી, કેમેરા બેને ચાલુ રહ્યા તો મેં ખીચામાં ફોન રાખી અને ઉતારી લીધો વ્યૂ ત્યાંનો કેવો છે. જે પ્રમાણે તમને દેખાય એ પ્રમાણે જોજો, કેમ કે ત્યાં અંધારું હતું એટલે દેખાય એમ હે નહીં. ત્યાં અત્યારનો જોવો સીન અહીંયા તો મિત્રો જુઓ કેવી ઘણી મસ્તી અહીંયા શું કંઈ મસ્તનું છે. આપણે લોકેશન કેવી મસ્તની છે, ફોટા પાડવાની એ મજા આવે, ફરવા જેવી જગ્યા છે મિત્રો, મસ્તની ફરવાની બહુ મજા આવે. જો આપણે કરણભાઈ એટલે આવે બીજેપી સરકાર હોય, ભાજપમાં ઉભા છે બધા, એને આપશે વોટ દેજો, જીતાવવાનો હોય આપણે. જો મિત્રો ફરવાની એવી મસ્તની જગ્યા છે ને કે વાત ના પૂછો. અહીંયા આવીને એમ કે ને મન શાંત થઈ જાય. જો મિત્રો અહીંયા ઘણું બધું ફરવાનું છે. ઘડિયાળ રૂમ પણ અહીંયા જોવા મળ્યો છે. ઘડિયાળ રૂમ જેમ કે ઘડિયાળ રૂમ મતલબ કે જો બહારના ઘડિયાળો આવતા હોય ને, શું કહે લોકો આવતા હોય ને, તો અહીંયા ઘડિયાળ મૂકીને તે જાય છે. એટલે એને ઘડિયાળ રૂમ તરીકે પણ કહેવામાં આવે છે. એટલે ઘડિયાળ રૂમ પણ અહીંયા જોવામાં આવે છે. અને આપણે જે ઓલો ગુફામાં ગયા હતા ને, એનો ગુફાનો દરવાજો મતલબ કે ઉપરથી જોવાનો જો અહીંથી આપણે જોઈ શકીએ. મતલબ ને આપણે જો ઓલો કૂવો જોયો હતો ને, કૂવાનો એ કૂવાનું ઢાંકણું ઉપરથી અહીંથી આવે છે, જ્યાંથી જોવા મળે છે. જો મિત્રો અહીંથી નીચે જુઓ, આપણે જો ઓલો કૂવો જોયો હતો ને, એ કૂવો અહીંથી જ આવે છે, દેખાય દેખાતું નથી, બહુ અંધારું છે. એ કૂવો જો અહીંથી જોવા મળે છે. આપણે જે હમણાં ગુફામાં ગયા હતા ને, અત્યારે આપણે એ ગુફાની માથે ઊભા છે. અત્યારે એ ગુફાની માથે આપણે ઊભા છે. હાલો મિત્રો, કઈ વાંધો નહીં, અમે ફરી લીધી છે ગુફા, જાંબુવતી ગુફા અમે ફરી લીધી છે અને હવે અમે જઈ રહ્યા ઘરે. જોતા જાવ રસ્તામાં સારી લોકેશન આવશું તો ત્યાં પણ જાશું ફરવા. ફરવાનો પ્લાન તો ઘણો મોટો બનાવ્યો છે, પણ જોતા જાય. અત્યારે તો અમે જઈ રહ્યા, વચમાં સારી લોકેશન આવતી ત્યાં ફોટા પાડતા જશું ને. અહીંયા ફરવા જેવું મસ્ત નું હતું. ચાલો તો આગળ જઈએ હવે. હા મિત્રો, આપણી પાસે કંપની આવી ગઈ ને હવે ચાલુ થઈ ગઈ છે. જો આમાં ધુવાણા નીકળે. સિગરેટ પીવા કોક બેઠું હશે, મશીન ના ધોવાણા નીકળી ગયા. હાલો મિત્રો, હવે આપણે ગુફાએથી પાછા જાય છે. હવે રસ્તામાં જો કઈ ફરવાનું આવે, આપણે ફરતા જવાનું ને ગાડે ભાગી જવાનું છે આજે વહેલું. કેમ કે કાલે પછી આપણે પાછું નોકરીએ જવાનું છે. એટલે આપણે તો નથી જવાનું, આ ભાઈ ને જવાનું છે, આપડા ડ્રાઈવર ને. અને આપણે કાલે આઈટીઆઈ જવાનો વિચાર છે. તો વિચાર હવે પૂરો થાય કે ના થાય, કેમ કે આપણે કઈ બંક મારી લઈ છે આઈટીઆઈ થી, અને હવે આપણે પૂરું થઈ ગયું છે. હવે આપડા ડ્રાઈવરે ખેંચી લીધી ગાડી ને હવે આપણે 2 મિનિટમાં ઘરે પૂગી જાઉં, કાઢવાને પૂગી જાઉં. ક્યાંક પણ પૂછ્યો. હવે આપણે જઈએ છીએ બોલાય ભરવાની છે. રાજકોટ નથી જવું તો હું મારી લેવા જઈ. મારી લ્યો. અને અહીંયા બોર્ડ મારેલો છે આપડા બરેલા નો. હાલો મિત્રો, આપણે બિલનાથ મહાદેવના મંદિરે પૂગી ગયા છે. હવે પૂગવા આવ્યા છે, આ ગેટ છે એનો. મંદિર તરફ જઈ રહ્યા છીએ. આપણે કરણભાઈની ધન્યવાદ છે કે જેને આપણે રેડબુલ પાયું, એ પણ 125 વાળું આપણે રેડબુલ પાયું કરણભાઈઓ. કેવું સારું કહેવાય એનાથી. જો રેડબુલ
હાલો અત્યારે આપણે પી નાખીએ રેડબુલ. લાય મારું જય કરણભાઈ કંઈક મારું છે લઈને વયા ગયા. હાલો. અરે ક્યાંય જવું નથી, પીવું છે આપણે. શું કરવાનું, પીને જવું ને? હાલે હા તો હાલો, કરણભાઈ કહી દીધું પી લ્યો એટલે અમે પીને જાય છે. હાલો તમે શું લીધું? અમે સિંગ સિંગ લીધી, ખાવાની નથી ખાઈ લીધી? હા તો વાંધો નહીં, હાલો અમે પી લઈએ હો. હેલો મિત્રો, આપણે પાછા ને ભાઈ આવી ગયા રસ્તામાંથી. આપણે જોતા હતા તો અહીં મેરડીમાનું મંદિર છે તો આપણે દર્શન કરતા જઈએ. તો વચમાં મેરડીમાનું મંદિર આવ્યું તો આપણે દર્શન કરવા આવ્યા. તો ઘણું અહીંયા સારું છે, ફરવા જેવું વાંધો નથી. આપણે બિલેશ્વર મહાદેવ મંદિરે પાછા આવતા તો રસ્તામાં મેરડીમાનું મંદિર આવે એમ હતું. અહીંયા હું 1-2 ફેરા આવી ગયેલો છું પણ એટલે વાંચું મેં તો ચાલો અહીં દર્શન પણ આપણે કરતા જઈએ. તો મિત્રો આપણે દર્શન કરીને પણ નીકળી ગયા છે. હવે વારંવાર જો માતાજીનું મંદિર હતું, ડુંગરની વચ્ચોવચ આવેલું છે, બરડા ડુંગરની વચ્ચોવચ આવેલું છે, રોડના ટચમાં આવે. વાંધો નહીં, આપણે ગાડી લઈને પણ અહીંયા આવી શકીએ છીએ અને એની લોકેશન પણ જોરદારની છે. જુઓ આ માતાજીનું મંદિર છે અને આ રોડના ટચથી આપણે અહીંથી આવી શકીએ છીએ. પણ અહીંયા એક બીજી બાબત છે કે આપણા બરડા ડુંગરમાં ફરવાની જગ્યા ઘણી બધી જોવા મળે છે આપણને, અને અહીંયા આપણે ફોટોગ્રાફીનું લોકેશન પણ ઘણું સારું જોવા મળે. બહુ સારી જગ્યા છે અહીંયા. તો હવે આપણે બધું ફરવાનું થઈ ગયું છે કમ્પ્લીટ અને હવે આપણે જઈ રહ્યા ઘરે, કેમ કે હવે ફરવાનો ટાઈમ પૂરો થઈ ગયો છે તો હવે ઘરે જવું જોઈશે. એટલે હવે અમારું બધું જ્યાં પ્લાન હતો બધું ફરાઈ ગયું છે. હવે જાય ઘરે. જાજી અમારા જંગલનો પ્રાણી હજી પણ રેડબુલનું ડબલું લન હજી ફરે છે, કેમ કે એ કે મારે હજી ફોટોગ્રાફી કરવી છે એટલે હજી હું ભેગું રાખી ફોટો પાડી પછી હું નાખીશ. જુઓ તો હજી થોડીક આપણે ફોટોગ્રાફી કરશું ને ફોટોગ્રાફી કરીને પછી આપણે ઘરે જવાનું છે. તો આવજો મિત્રો, થોડોક ફોટોગ્રાફી કરી લઈ અને બ્લોગ જલ્દી પણ આવી જશે તો ચિંતા ના કરતા. જોવા ડબલું શું કહે, રેડબુલનું ડબલું દાટે છે અહીંયા. એની સમાધિ બનાવી નાખી છે. હવે તો મિત્રો કેમ છે, આપણે તો વિડીયોનો એન્ડ કરી નાખ્યો હતો પણ એમાં એવું થઈ ગયું કે ભાઈબંધુ બે મળી ગયા ભેગા. તો હવે એ કે હાલો સતસાગર ડેમે જ આવવું છે. તો આપણા ભેગા જે હતા એને બીજા આમ મોકલી દીધા અને હું ભાઈબંધુ ભેગો પાછો આવી ગયો સતસાગર ડેમે. જે અમે તમને કીધું હતું ને અત્યારે ખાલી છે, ત્યાં જવા જેવું નથી. તો ઓલા કે હાલો મારે જવું છે, ફોટો પાડવા જવું છે, તો એ ધરારથી પાછા લઈ આવ્યા. તો અત્યારે હવે પાછા જો સતસાગર ડેમે આવ્યા છે. જુઓ જો આપણો એક જાય છે સાલાભાઈ છે એ, અને ઓલા બધા જો આથી ઉપર ચડી ગયા હે. એ જો ઉપર રહ્યા બધા દેખાશે નહીં, કેમ કે હજી ખૂણામાં ઊભા હે બધા. તો જો જાય રહ્યા, જોઈએ કેવું કજી ઓલી સાઈડ બે પુલના ઓલી સાઈડ પાણી ભર્યું છે કે નથી ભર્યું, જોશું આપણે. ત્યાં જાય પછી ખબર પડે. જો ચાલો તો ત્યાં જઈને હું તમને દેખાડું. તો ચાલો આપણે ઉપર ચડી ગયા છે, જોઈએ હવે આપણે એક લોકેશન છે. જો મિત્રો આ છે અમારા સતસાગર ડેમની લોકેશન. એક નમૂના જવારિયા વેલા ચડી ગયા હતા, જ્યાં ભાઈબંધ છે એવા જે ધરારથી લઈ આવ્યા. જો પાણી કેટલું બધું ભર્યું. આમાં મેં એની મોરે પણ નાવા આવ્યા હતા, જરા છલકાતો હતો.
આ છે આપણા મહેશભાઈ. કેવું છે તમારે કઈ પબ્લિક ને? હા હાલો આને ફોટા પાડવા. તમારે કઈ કરવાનું હે? ઓલા ભાઈ તો જો શર્મા હે કઈ કેતા નથી. મિતેશભાઈ આપડા અને એક આ ભાઈ છે જેને બહુ ફોટા પાડવા હેરક પદુડ. ના ભાઈ તો પહોંચી દેવા માંડે. આ તો આપણા વિડીયોમાં હતા જ ભેગા. જોકે આખી ટીમ ભેગી થઈ ગઈ છે. અત્યારે અમારી ટીમ ભેગી થઈ ગઈ છે નમૂની. જોઈ હવે મિત્રો ફોટોગ્રાફી થઈ ગઈ છે અને આ બધા એવો પ્લાન બનાવે છે કે નાસ્તો કોણ કરાવે તો આપણા છેલ્લે મહેશભાઈ ઉપર જઈ રહ્યો કે નાસ્તો કરાવે છે. જોઈ હવે એની સલાહ લઈ શું કરે છે. જો આ બધા કે ગાડીઓ અમે લઈને આવ્યા એટલે જે ગાડી લઈને નથી આવ્યા નાસ્તો કરાવે તો મહેશભાઈ કે હું કરાવું. હાલો મહેશભાઈ. જો એ ભાગે રહ્યો કે મારે રહેવું નથી, શરમાઈ રહ્યો હવે કેમ કે એને વિડીયોમાં આવું નથી. એટલે શું કેવું તમારું મહેશભાઈ? હાલો મહેશભાઈ માની ગયા છે કેમ કે વિડીયો ચાલુ કર્યો ને એટલે નકર તો ના પાડતો હતો. એટલે આપણે એની કમજોરી હવે ખબર પડી ગઈ. જ્યારે કાંઈ વસ્તુમાં ના પાડે તો એમ કહી દે હાલો વિડીયો હું ઉતારું. એટલે જો હવે મહેશભાઈ નાસ્તો હાલો તો મહેશભાઈ કે વિડીયો ડિલીટ કરી નાખજો. આપણે આને યુટ્યુબમાં આવવા નહીં દઈ, વિડીયો ડિલીટ કરી નાખજો. અને હાલો તમે હાવા જો આયલા રાખો કાયમ કા. એવું બધા જાય રહ્યા. મહેશભાઈ નાસ્તો કરાવે તો અમે બધા જાય રહ્યા. ક્યાં ભાઈ મગર છે? નથી ભાઈ નથી, મગર નથી. હાલો એ તમને રોગ રોગ ગયો. ના ભાઈ મગર નથી. અને ઉપર જો ઉપર કેવું મંદિર છે? ઉપર શંકર ભગવાન મંદિર છે તો દર્શન કરવા જવું વાંધો નહીં. મહાદેવનું મંદિર છે. હર મહાદેવ. ચાલો મહેશભાઈ આપણે ક્યાંક નાસ્તો ભાણવર કરવા લઈ જઈએ તો આપણે જાય. ચલો ચલો ચલો. ચાલો તો હું સાલાભાઈ ને કઈક બોલવું છે. હું બોલવું સાલાભાઈ? નથી બોલવું તો હાલો. ચાલો અમે નાસ્તો કરવા જઈએ. ત્યાંનો હું તમને વિડીયો દેખાડીશ. હવે જાય છે. ચાલો આવજો.